આધુનિક ખેડૂતો આ સમયમાં આધુનિક ખેતી તરફ પ્રયાણ કરતા હોય છે, જેમની અંદર દવા છાંટવાનું ડ્રોન પણ ઘણા બધા ખેડૂત મિત્રોને લેવું હોય છે, પણ એને પૂરેપૂરું નોલેજ નથી મળતું. ડ્રોનમાં કેવી રીતના સબસિડી હોય છે, ડ્રોનમાં કેવી રીતના સબસિડીથી ડ્રોન ખરીદાય છે અને ડ્રોનથી કેવી રીતે આપણે કમાણી પણ કરી શકીએ છીએ, એની માહિતી આપણે આજે મેળવવાની છે. આપણી સાથે ખાસ એગ્રીઓન કંપનીના ઓનર એવા મિહિર શાહ સર જોડાયેલા છે. એની સાથે આપણે વાર્તાલાપ કરીએ કે ભાઈ ડ્રોનની જે ટૂંક સમયમાં સબસિડી ચાલુ થવાની છે, એ સબસિડીમાં એપ્લાય કેવી રીતે કરવું અને કેટલા ટકા સુધી ડ્રોનમાં તમને સબસિડી મળે છે, અને જેથી કરીને તમે આધુનિક ખેતી તરફ ડ્રોનનો ઉપયોગ કરી શકો. સૌપ્રથમ સાગર ખેડૂત મિત્રોના આપ સૌને વંદન, અભિનંદન. તો મિહિરભાઈ, આપણા ગુજરાત રાજ્યના ઘણા બધા ખેડૂત મિત્રોને દવા છાંટવા માટેનું ડ્રોન લેવું છે, તેમાં સબસિડીની પ્રોસેસ કેવી રીતે હોય, ક્યારેથી ફોર્મ ચાલુ થવાના છે અને કેટલા ટકા સુધીની સબસિડી ખેડૂતોને મળી શકે, એની તમે માહિતી આપો. તો જો મિત્રો, હવે જેમ બીજા ખેતીના ઓજારો છે, ટ્રેક્ટર છે કે રોટાવેટર છે, તો જેમાં સબસિડીના અલગ અલગ પર્સન્ટેજ આપેલા છે સરકારે. તો હવે કૃષિ ડ્રોન ગયા વર્ષે કસ્ટમ હાયરિંગ સેન્ટરમાં હતું, પણ એમાં શું હતું કે એક સાથે બીજા 4 સાધનો, મિનિમમ 4 સાધનોની ખરીદી કરવી, અને તો દરેક ખેડૂત માટે કે યુવકો માટે બધા સાધનો એક સાથે ખરીદવા એ પોસિબલ નતું, બજેટ બહુ મોટું થઈ જતું હતું. તો આ વર્ષે ગુજરાત સરકાર એકલા ડ્રોન ઉપર, એટલે જેમ તમે ટ્રેક્ટર સિલેક્ટ કરો છો, એકલા ડ્રોન ઉપર સબસિડી આપવા જઈ રહી છે, ને એ સબસિડીની અમાઉન્ટ રહેશે 50%. એટલે 50% ગણીએ એટલે મહત્તમ 3,50,000 થી લઈને 5 લાખ સુધીની સબસિડી ગુજરાત સરકાર આપવા જઈ રહી છે એગ્રીકલ્ચર ડ્રોન ઉપર. એટલે તમે સમજી લો કે 3.5 લાખ રૂપિયાની સબસિડી તો તમને મળવા પાત્ર છે જ. પછી જે રીતે તમે મોડલ સિલેક્ટ કરો એ રીતે તમને સબસિડી મળવા પાત્ર હોય. હવે ડ્રોન થી ઘણા બધા ખેડૂતોને એવું હોય કે ભાઈ મારે ભાડા કરવા માટે લેવું છે. અમારા જે યુવકો છે કે ટૂંકમાં ખેડૂતોના છોકરાઓ છે, યુવાનો, એમને પણ ખેતીમાં આગળ વધવું છે અને એને આની ઉપર કમાણી કરવી છે, તો એ કેવી રીતે કરી શકે? તો જુઓ, પહેલા તો એ છે કે સબસિડી જે છે એમાં પણ લિમિટેડ નંબર્સ ડ્રોન છે. ઓકે, અને દરેક ખેડૂત માટે ડ્રોન વસાવવું એ પણ જરૂરી નથી. કારણ કે જે સીમાંત ખેડૂત છે, નાના ખેડૂત છે, 5 વીઘા 10 વીઘા, તો એવા ખેડૂતોએ આપણે ડ્રોન વસાવવાની જરૂર નથી. પણ એની જગ્યાએ તમે ડ્રોન ભાડા ઉપર બોલાવી શકો છો, જેમ આપણે ટ્રેક્ટર બોલાવીએ છીએ કે ભાઈ આઈને કલાકે કામ કરી જાઓ, એવી રીતના ડ્રોનમાં પર એકરે કે પર વીઘે એ લોકો ચાર્જ લેતા હોય છે. તો હવે જે આ ખેડૂત નથી ખરીદી રહ્યા અને તમે તમારા ગામમાં કોઈ એક યુવાન કે 2-3 ખેડૂતોને એવા તૈયાર કરો કે જે આવી સેવા આપવા તૈયાર છે કે ભાઈ ડ્રોન એમણે ખરીદ્યું, સબસિડીનો લાભ લીધો અને હવે તમને લોકોને ભાડાની સુવિધા આલશે. તો આ રીતે આ મોડેલ કામ કરી શકે છે. અને આ જે ડ્રોન ભાડા ઉપર પણ જાય છે, દવાનો છંટકાવ થાય છે, તો જે ખેડૂત ભાડે પણ છંટકાવ કરાવે છે એને પણ સરકાર 90% સબસિડી આપે છે એના બિલના ખર્ચા ઉપર. તો ખાસ કરીને મિહિરભાઈ, આપણા ખેડૂતોને એ જણાવો, જે ખેડૂતો નાના છે એને પણ ડ્રોન ખરીદવું છે, જો કે સબસિડીની તો તમે વાત કરી દીધી, તો એવા ખેડૂતોને બીજી કઈ સુવિધા મળી શકે જેથી કરીને ડ્રોન લઈ શકે? એવી કઈ લોનની ને એવી કઈ સુવિધા છે કે ખરી? તો બહુ સાચી વાત છે, કારણ કે આજે ગામડાનો કોઈ યુવક કે ખેડૂત જો ડ્રોન ખરીદીને પોતાનો વ્યવસાય, દવા છાંટવાનો વ્યવસાય ચાલુ કરવા માંગે છે, તો હવે સબસિડી તો મળી ગઈ 3.5 લાખ સુધીની, પણ હવે સમજો કે ડ્રોનની જે સારું મોડલ અત્યારે જેમ ક્રિસક 2i ની વાત કરીએ, તો સારામાં સારું અત્યારે જે લેટેસ્ટ મોડલ છે GNSS ટેકનોલોજી વાળું, જો એની કિંમત છે 7 લાખ રૂપિયા. તો હવે તમને અડધી તો સબસિડી મળી ગઈ, પણ જે અડધી રકમ છે એ પણ તમારી પાસે હાલ ના કાઢવા હોય તો અમારી કંપની તમને સહાય કરે છે. જે SBI, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા જેવી સરકારી બેંકો સાથે મળીને તમને 90% લોન અપાવે છે, ને એ પણ ભારત સરકારની યોજના છે કે જેમાં તમારો વાર્ષિક વ્યાજદર માત્ર 6% જ છે. એટલે તમને વ્યાજદરમાં પણ ભારત સરકારની યોજનાનો લાભ મળે છે. અને 90% એટલે તમારે તમારા ખિસ્સામાંથી હવે ખાલી 35,000 રૂપિયા જ કાઢવાના છે, 10% રકમ, અને બાકી તમારી જે વધતી રકમની પણ તમને લોન થઈ જાય છે. તો જેનાથી તમારી ઉપર ફાઇનાન્શિયલી કોઈ બર્ડન આવતું નથી અને માત્ર 35,000 થી 50,000 રોકાણમાં તમે આ ડ્રોનથી દવા છાંટવાનો વ્યવસાય ચાલુ કરી શકો છો. અને આ વ્યવસાય ચાલુ કરીને વાર્ષિક તમે 4 થી 5 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. જે ખેડૂતોનું નાનું ગામ હોય, એવા કોઈ ખેડૂતો હોય કે ભાઈ ખેતીવાડીના સાધનોથી તો અમે ભાડા કરીએ જ છીએ, પણ છતાંય અમારે ડ્રોન લઈને પણ ભાડા કરવા છે, તો એ પણ તમે માહિતી મેળવી શકો છો. એની માટેનો નીચેનો કોન્ટેક્ટ નંબર છે. ત્યાર પછી તમે ખેડૂતોને શું કહેવા માંગશો ડ્રોન વિશે, કે જેથી કરીને ખેડૂતો ડ્રોન લઈ શકે અને સારી એવી ટેકનોલોજી વાપરી શકે? તો જુઓ, આજની જે સમસ્યા છે, સૌથી મોટી સમસ્યા છે કે મજૂરોનો અભાવ. કારણ કે અત્યારે ખેતીના કાર્યો કરવા માટે સમયસર મજૂર મળવા ખૂબ મુશ્કેલ છે.
બીજું છે કે હવે જે મજૂર કે મેન્યુઅલી આપણે કામ કરી રહ્યા છીએ એમાં આપણે અત્યારે જોઈએ છીએ કે વધુ પડતો કે બેફામ પાણી અને દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. ઓકે. તો જેનાથી આપણો ખર્ચો તો વધે જ છે, સાથે સાથે સ્વાસ્થ્ય પણ બગડે છે. ખેડૂતો નજીકથી કે ખેડૂતના જે પણ મજૂર ભાગ્યા છે નજીકથી દવા છાંટે છે 1-2 ફૂટથી, તો એને પણ શ્વાસના રોગ છે, ચામડીના રોગ છે, આંખોની બળતરા છે, આ બધા રોગ થાય છે. ચોથું છે કે અત્યારે એવા ગીચ પાકો છે કે જેમ કપાસ 110-120 દિવસનો થઈ જાય, ચણા જીરું જયારે પાકવાની અવસ્થામાં હોય ત્યારે ખેતરમાં જઈને સ્પ્રે કરવો ખૂબ મુશ્કેલ થાય છે. અને એવા સમયમાં ડ્રોન જ એકમાત્ર એવું વિકલ્પ છે કે જે તમે ખેતરના શેઢા ઉપર ઉભા રહીને તમે 1.5 થી 2 કિલોમીટરની રેન્જમાં આરામથી દવાનો છંટકાવ કરી શકો છો. ઘણી વાર એવું હોય છે કે વરસાદ પડી ગયો, તમે ખેતરમાં ના જઈ શક્યા, પિયત આપી દીધું અને ખેતરમાં નથી જઈ શકતા અને દવાનો છંટકાવ કરવો છે, તો આ ડ્રોન થી તમે રિમોટલી ખેતરના શેઢા ઉપર ઉભા રહીને, તો તમારે અંદર ખેતરમાં જવું નથી પડતું. ઓકે, ડાંગર જેવા પાક માટે તો વરદાન છે, કારણ કે એમાં અંદર ચાલીને દવા છાંટવી, ખાતર પણ ખૂબ મુશ્કેલ છે. અને આ ડ્રોન એવું નથી એકલું દવા પણ છાંટે છે. આ ડ્રોનનું જો ટેન્કનું અટેચમેન્ટ, જેમ ટ્રેક્ટરના અટેચમેન્ટ ચેન્જ કરીએ એવી રીતના ટેન્કનું અટેચમેન્ટ ચેન્જ કરીએ તો તમે જે ગ્રેન્યુલર ફર્ટિલાઇઝર છે દાણાદાર, એ પણ પૂંખી શકો છો. ઓકે. તો ઘણી બધી રીતે ડ્રોનના ફાયદા છે. તો મેઇન ખાસ કરીને ખેડૂતો તમે પૂછતા હતા કે ભાઈ સબસિડી કેવી રીતે મળે એ તમે જણાવો, તો એના માટેની તમને બેસ્ટ માહિતી આપેલી છે. જેમ બને એમ આ વિડીયાને શેર કરજો, તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને તમને જે રીતે માહિતી મળી છે એ રીતે બીજા ખેડૂતોને પણ માહિતી મળી શકે અને આની ઉપર અભ્યાસ કરીને તમે ડ્રોનની સબસિડી જાણી શકો, ડ્રોન ખરીદી શકો. વધારે માહિતી માટે એગ્રીવોન કંપનીનો નીચે નંબર આપેલો છે. ડ્રોન લેવું હોય, સબસિડી જાણવી હોય કે બીજી કાંઈ પણ માહિતી તમારે મેળવવી હોય તો આજે જ કોલ કરીને એમાં વધારે વાર્તાલાપ કરી શકો છો. ખેતીવાડીની આવી અવારનવાર માહિતી લેવા માટે, જોવા માટે જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી.